એક મહત્વપૂર્ણ સમાચાર શહેરના વિવિધ વિસ્તારોમાં લાઇન રિપેરિંગને લઈને વીજ પુરવઠો બંધ કરવામાં આવશે। જ્ઞાન મંજરી સમર્પણ તથા અક્ષરવાડી સહિતના ફીડરમાં વીજ કાપ રહેવાનો છે। ભાવનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર। કાળઝાળ ગરમી વચ્ચે વીજ કાપ ભાવનગરમાં રહેશે। આજથી 3 દિવસ સુધી સવારે 6 થી લઈને બપોરે 12:30 વાગ્યા સુધી વીજ કાપ રહેવાનો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં લાઇન રિપેરિંગને લઈને વીજ પુરવઠો બંધ કરવામાં આવશે। તો ભાવનગરથી મળી રહ્યા છે આ સમાચાર। કાળઝાળ ગરમીની વચ્ચે વીજ કાપ કરવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। આજથી 3 દિવસ સુધી સતત સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12:30 સુધી વીજળી બંધ રહેશે। શહેરના વિવિધ વિસ્તારોમાં લાઇન રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે અને તેને લઈને જ આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। જ્ઞાન મંજરી સમર્પણ જેવા વિસ્તારોમાં વીજ કાપને લઈને જાણકારી આપવામાં આવી રહી છે। તો એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, બીજી તરફ વીજ કાપ રહેશે। સ્વાભાવિક જે સ્થાનિકો છે તેમને હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે। અનેક વિસ્તારોમાં લાઇન રિપેરિંગનું કામ કરવામાં આવનાર છે, તેને લઈને વીજ પુરવઠો બંધ કરવાનો નિર્ણય કરાયો છે। સંવાદદાતા નીતિન સોની ફોન લાઇન પર જોડાયા છે। નીતિન, કેટલાક વિસ્તારોમાં વીજ કાપનો નિર્ણય ભાવનગરમાં કરવામાં આવ્યો છે, કયા કયા એ વિસ્તારો છે ને આખરે શું છે કારણ? એક ચોક્કસ જણાવી દઉં, એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી ચાલુ છે, બીજી બાજુ પીજીવીસીએલ દ્વારા જે રિપેરિંગ માટે થઈ અને ભાવનગરમાં વીજ કાપ આપવાની જે જાહેરાત કરવામાં આવી છે। ભાવનગરના જે 3 કહી શકાય કે મુખ્ય જે ફીડરો છે ત્યાં આગળ વીજ કાપ આપવામાં છે। કુલ આમ જોવા જઈએ તો 46 જેટલા વિસ્તારો એવા છે શહેરના કે જેમાં 3 દિવસ માટે વીજ કાપ લાગશે। સવારના 6 થી 10:30 સુધીનો આ વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે એ પ્રકારની જાહેરાત થઈ છે। શહેરનું જે જ્ઞાન મંજરી ફીડર છે, સમર્પણ ફીડર છે અને અક્ષરવાડી ફીડર છે, આ વિસ્તારમાં જે લોકો રહેતા હોય છે એ વિસ્તારોને સતત 3 દિવસ સુધી સવારના 6 થી 7:30 સુધી વીજ કાપ સહન કરવાનો વારો આવશે। જી, ધન્યવાદ।